सील सील करे हाँ तो सील ना એક ફેક્ટરી જે પકડાવવામાં આવેલ છે અને હું એલસીબીને બધાઈ આપું છું કે એક સરસ કામગીરી કરી છે અને એલસીબીના પીઆઈ લગારિયા અને એલસીબીના પીએસઆઈ સીએમ કાંટલિયા અને પીએન મોરી અને તમામ એલસીબીના સ્ટાફ દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે। આ જે આખી ઘટના છે આમે એક पंचकोसी बी डिवीजन पुलिस स्टेशन क्षेत्र में विस्तार में एक दारूनी एक फैक्ट्री त्या टीन शेड लईने भाड़ा पर अने चालू करवामां आवेल हती अने आमे 3 लोको अने आमे जे मुख्य जे आरोपी छे अरुणभाई उर्फे काली सीताराम सोनी आ एक नेपाली छे अने आने द्वारा आने उपर पहेलाथी पण घणा बधा जे प्रोहिबिशनना गुना छे आने द्वारा आ फैक्टरी चालू करवामां आवेल हती। अत्यारे टोटल 3 आरोपीओने पकड़वामां आवेल छे। अरुणभाई उर्फे काली सीताराम सोनी अने महीपाल सिंह आशीष सिंह राणा उमर 34 रामेश्वर नगर जामनगर अने जयपाल सिंह विक्रम सिंह जाडेजा रामेश्वर नगर जामनगर ए 3 आरोपी अत्यारे पकड़वामां आवेल छे अने 2 आरोपी अत्यारे फरार छे। जे 2 आरोपी फरार छे आमे किशन सिंह शेखावत ए जयपुर राजस्थानना निवासी छे अने बीजा गजेंद्र सिंह जाडेजा ए जामनगरना ए इंग्लिश दारूना वेचाण करवा छे। आ जे टोटल आमे जे मुद्दामाल जे कब्जे कर्यो छे आना जे विवरण छे एवो छे एल्कोहोल स्प्रीट जेथी ए लोको डुप्लिकेट इंग्लिश दारूनी जे बोटल छे ए लगभग 30,000 ની एल्कोहोल स्पीड थी भरेला 2 मोटा बेरल जेमें एकनी जे केपेसिटी छे आ 400 लीटर छे तो 2 स्पीडना एवा जे भरेला जे बेरल छे ए मळ्या छे। आमे टोटल 800 लीटर जेनी किंमत लगभग 3,20,000 અને જે આ સ્પિરિટથી જે દારૂ જે શરાબ બનાવવાનો જે કેમિકલ છે એ લગભગ 40 લીટર જેની કિંમત 8,000 રૂપિયા છે અને આ જે શરાબ છે આમે અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે આના અલગ અલગ રંગ લાવવા માટે અલગ અલગ જે કેમિકલ યુઝ થતો હતો આની જે લગભગ 10 લીટર આની કિંમત 2,000 ફિનાઇલ ની જે બોટલ છે એ લગભગ 1200 બોટલ છે અને આની કિંમત લગભગ 84,000 અને એક કાર જેની કિંમત લગભગ 3 લાખ 4 મોબાઈલ ફોન અને દારૂની જે અલગ અલગ બ્રાન્ડની જે લોકો બોટલ બનાવે આ બોટલને સીલ કરવા માટે જે મશીન એ લોકો યુઝ કરતા હતા આ એક મશીન અને એ જે ડ્રમ જે બેરલ મૂકેલા હતા આ બેરલમાં જે રીતે એ લોકો આમે કઈ કેટલી ક્વોન્ટિટીનો સ્પીડ છે આના માપ માટે જે એક એલ્કોહોલ મીટર અને પ્લાસ્ટિકની પાણીની ટાંકી આની એક 2 ટંકી મળી છે આની કિંમત ₹5,000 અને ઇંગ્લિશ દારૂ રાખવા માટેની બોક્સ જે લગભગ 220 બોક્સ મળ્યા છે અને ઇંગ્લિશ દારૂની બોટલના સીલ માટેના ઢાંકણા લગભગ 6,600 મળ્યા છે અને ઇંગ્લિશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટિકની ખાલી બોટલો લગભગ 200 અને ઇંગ્લિશ દારૂ ભરવા માટે પ્લાસ્ટિકના પાઉચ 2575 અને ઇંગ્લિશ દારૂના ઉઠાવની પેટીઓ પર પ્લાસ્ટિકના સ્ટીકરોની પટ્ટીઓ એ લગભગ 100 यानी અલગ અલગ બ્રાન્ડની એ લોકો ત્યાં શરાબ બનાવતા હતા અને આ જે શરાબ બનાવવાનો આમે કઈ રીતે સ્પીડ રાખવાનો છે કઈ રંગ નાખવાનો છે તો આખો જે કામ છે એ જે કિશનસિંહ શેખાવત જે અમે તમને બતાવ્યો છે આ કિશનસિંહ શેખાવત દ્વારા અહીંયા આવીને કરવામાં આવેલ હતો। મૂળ અહીંયાનો જે આરોપી છે ઓ કાળી ઉર્ફે સીતારામ જે સોની નેપાલી છે આને દ્વારા ભાડા અમે લઈને અને અહીંયા ચલાવવામાં આવતો હતો અને બધું સમાન ત્યાં જયપુરથી આ લોકોને મોકલીને અને પછી એ જે કિશનસિંહ શેખાવત છે એ અહીંયા આવીને અને આખો કઈ રીતે શરાબ બનાવવાની છે પછી એ લોકો અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે જે રીતે જીન છે રમ છે અને અલગ અલગ જે આના સ્ટીકરો એ લોકો લગાવીને અને અલગ અલગ બ્રાન્ડની શરાબ તૈયાર કરીને અને એ લોકો વેચતા હતા
અરુણ ઉર્ફે જે કાળી સીતારામ સોની, આના વિરુદ્ધ અત્યાર સુધી ટોટલ 4 ગુના દાખલ થયેલા છે જામનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં. મહિપાલસિંહ આશીષસિંહ રાણા, આના ઉપર ટોટલ 5 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દર્જ થયેલ છે અને આગળની તપાસ અત્યારે ચાલુ છે. અને એ જે અલગ અલગ ની જે ગેરકાયદેસર એ લોકો અહીંયા શરાબ બનાવીને અને એક ગંભીર પ્રકારનો ગુનો આચરતા હતા. આ ગુનાનો જે જામનગર એલસીબી દ્વારા શોધવામાં આવેલ છે. આ બદલ હું જામનગર એલસીબીને બધાઈ આપું છું અને જામનગર એલસીબીની આખી જે ટીમ છે અને 5100 રૂપિયાનો ઇનામ પણ જાહેર કર્યું. કેટલા સમયથી આ ફેક્ટરી ચાલુ હતી, અગાઉ ક્યાંય કરેલી છે? અત્યાર સુધી અમારી તપાસમાં એવી રીતથી નીકળ્યો છે કે છેલ્લા 3 મહિનાથી એ લોકો એવી રીતે પ્લાન કરતા હતા અને 3 મહિનાથી આ ફેક્ટરી જે છે એ લોકો અલગ અલગ બ્રાન્ડની શરાબ બનાવીને અને જામનગર અને આસપાસની બીજી જે જગ્યા છે ત્યાં એ લોકો સપ્લાય. એવું અત્યારે અમારે જે તપાસમાં ખુલશે આ વસ્તુ કે પણ એ અલગ અલગ બ્રાન્ડની જે દરેક બ્રાન્ડની જે શરાબ હોય આને અકોર્ડિંગ એ લોકો આમે એલ્કોહોલ અને આની કલરના જે સ્પેસિફિક કલર અને અલગથી આના સ્ટીકર અને જે બોટલ જે કંપનીની શરાબની હોય એ જ ઇટ ઇઝ સેમ બોટલ, સેમ રીતે પેકિંગ અને એક પાણીની ટંકી જેમ ઉપર એ લોકો મૂકીને અને આમે જે રીતે આપણે આમે ટેપ જે નળ લગાવીએ છીએ આ નળ નીચેથી આ બોટલને ભરીને અને આને પેકિંગ કરવાની બધી મશીન અને બધી અમે લોકો જપ્ત કરી છે. અત્યારે એ બધી વસ્તુ તપાસમાં ખુલશે. અત્યારે અમને આ વસ્તુની જે આગળની જે તપાસ હશે અમે